જિલ્લામાં પદયાત્રીઓનું આગમન થતાં રસ્તાઓ ભરચક થયા। બનાસકાંઠાના માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ સમગ્ર વિસ્તારો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા। માર્ગો પર ઠેર ઠેર પદયાત્રીઓ માટે સેવાની સરવાણી વહી રહી છે। અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના ચરણોમાં શીશ નમાવવા લાખો પદયાત્રીઓ દર વર્ષે દૂર દૂરથી આવતા હોય છે, જેને લઈ અંબાજી આવતા તમામ માર્ગો પરથી પદયાત્રિકોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલ ભાદરવી પૂનમનો લોકમેળો ખીલી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં માર્ગ પર અને અંબાજી ધામમાં ભક્તિનું ટીડિયાવરું ઉભરાશે। જિલ્લાના વિવિધ માર્ગો પરથી પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હોય ઠેર ઠેર વિસામા શરૂ થયા છે અને માઈ ભક્તો દ્વારા પદયાત્રાળુઓની સેવા કરવામાં આવી રહી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર, કાંકરેજ, ખીમાણા, ભીલડી, ધાનેરા, દાંતીવાડા સહિતના માર્ગો પર પદયાત્રિકોનો પ્રવાહ આગળ વધી રહ્યો છે। આ ઉપરાંત જિલ્લાના અન્ય માર્ગ પરથી પદયાત્રીઓનું અંબાજી તરફ પ્રસ્થાન થઈ રહ્યું છે, જેના પગલે 2 દિવસથી જિલ્લાના માર્ગ પર પદયાત્રીઓનો પ્રવાહ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આજથી રીતસર આ માર્ગ પદયાત્રીઓથી ઉભરાશે। શણગારેલા રથ સાથે અંબાજી જતા સંઘો જિલ્લાના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે અને જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે। અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, ભોજન, અંતે રોકાણ સહિતની વ્યવસ્થાઓ માટે જિલ્લામાં ઠેર ઠેર વિસામા પણ શરૂ થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પણ મેડિકલ સેવાઓ આપી રહી છે। ડીસા પંથકના લોકો એકાદશીના વરઘોડા બાદ અંબાજી જવા નીકળતા હોય છે। ભાદરવી પૂનમનો મહામેળોનો પ્રારંભ થયો છે અને દૂર દૂરથી લોકો પદયાત્રા પણ શરૂ કરી છે। ત્યારે ડીસા આજુબાજુના લોકો ભાદરવા સુદ એકાદશી દિવસે નીકળતી ભવ્ય શોભાયાત્રા બાદ લોકો અંબાજી જવા નીકળતા હોય છે। ત્યારે હવે આગામી દિવસ 2માં અંબાજી માર્ગો પર પદયાત્રીઓની સંખ્યામાં વધારો થશે। વરસાદે વિરામ લેતા પદયાત્રિકો સહિત વહીવટીતંત્ર અને સેવા કેમ્પના આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો। બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ ગુરુવારથી જિલ્લાના તમામ સ્થળો પરથી વરસાદે વિરામ લીધો છે, જેથી કરી અંબાજી જતા પદયાત્રિકો તથા સેવા કેમ્પના આયોજકો અને વહીવટીતંત્રે પણ રાહત અનુભવી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ મેળો પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી નથી। પદયાત્રીઓની સેવામાં દિવસ રાત સેવા કેમ્પ પણ ધમધમી ઉઠ્યા। પદયાત્રીનો પ્રવાસ શરૂ થતાં જ માઈ ભક્તોની સેવા માટે ઠેર ઠેર વિસામા શરૂ કરવામાં આવ્યા, જેમાં ચા, નાસ્તો, ભોજન, રોકાણ સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। જિલ્લાના વિવિધ માર્ગો પર અસંખ્ય સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે। કેટલાક સેવા કેમ્પોમાં પદયાત્રીઓને વિવિધ સારવાર સહિતની સુવિધા આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।